સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્કૂલ પાસે છેલ્લા 4 મહિનાથી ગટરની કુંડીનું ઢાંકણ ખુલ્લું પડ્યું છે। અત્રેથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોને રાહદારીઓમાં અકસ્માત સર્જાવાનો ભય કોરી ખાઈ રહ્યો છે। ગટરની કુંડી 10 થી 15 ફૂટ ઊંડી હોય તેને રિપેરિંગ કરવા માટે અનેકવાર પ્રાંતિજ પાલિકામાં રજૂઆતો કરાઈ છે, છતાં જવાબદાર પાલિકા દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। અહીં નજીકમાં જ એક સ્કૂલ આવેલી છે। સ્કૂલમાં 1000 થી પણ વધારે બાળકો આવતા હોય છે, ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એક બાળક આ ખુલ્લી કુંડીમાં પડ્યું હતું અને તેને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ પણ પાલિકામાં રજૂઆત કરવા છતાંય હજુ એ ખુલ્લી કુંડી ખુલ્લી જ છે। ત્યારે હાલ તો આ ખુલ્લી કુંડી ઉપર એક સૂકી ઝાડીની ડાળખી મૂકી દેવામાં આવી છે અને હાલ આ ડાળખી અવરજવર કરતા લોકોને સાવધાન કરે છે। ત્યારે પ્રાંતિજ પાલિકામાં રજૂઆત કરવા છતાંય પણ કુંડીનું રિપેરિંગ કામ કરવામાં ન આવતા આજુબાજુમાં રહેતા રહીશો અને રોડ ઉપરથી અવરજવર કરતા વાહન ચાલકો સહિત લોકોમાં પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આ ખુલ્લી ગટરની કુંડીને ન્યાય ક્યારે મળશે। શું તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવો પ્રશ્ન ઉઠ્યો છે।